શેખર આજુ આ વિડિયો મેં ગઈકાલે અપલોડ કરેલો, હજુ સુધીમાં 5 લાખ જ વ્યૂઝ આવ્યા છે. અરે શું રિલેક્સ યાર, હમણાં હું જોઉં છું મારી વિડીયો ઉપર લાઇક્સ કમેન્ટ્સ બધું બહુ ઘટતું જાય છે. પહેલાં તો હું અપલોડ કરતી ને અપલોડ કરતાની સાથે જ મને લાખોમાં વ્યૂઝ મળતા હતા, લાઇક્સ પણ સારી કમેન્ટ્સ પણ સારી આવતી હતી અને શેરિંગ પણ ખૂબ થતું હતું. મને મારા જ વિડીયો મને જ વોટ્સએપમાં આવતા હતા. પણ હમણાંથી આ બધું અટકી ગયું છે, ઘણું બધું ઓછું થઈ ગયું છે. શું કારણ હશે? નહીં, આ ન ચાલે. મને લાઇક્સ જોઈએ, મને કમેન્ટ્સ જોઈએ, મને શેરિંગ જોઈએ. મારા વિડીયોમાં શું ખૂટે છે મારે એ જોવું પડશે ને. હું થોડી જાડી લાગુ છું એવું લાગે છે તને? કવિતા સાંભળ, અહીં આજથી મારા માટે પ્યોર ડાયટ ખાવાનું બનાવજે, બરાબર? ન તેલ મસાલા બિલકુલ નહીં. તું મને બાફેલું આપીશ ને હું પ્રેમથી ખાઈ લઈશ, પણ તેલ મસાલા બિલકુલ નહીં, સમજી? મારે 1 મહિનામાં 10 કિલો વજન ઘટાડવું છે. હા, 5 કિલો, બસ 5 કિલો તો ઘટાડીને જ રહીશ. મને મારા વિડીયો ઉપર આટલો બધો નબળો પ્રતિસાદ આવે, મારાથી સહન ન થાય. મારી હેરસ્ટાઈલ તો બરાબર છે ને. મેં પેલીને કહ્યું હતું કે મને તું લેટેસ્ટ હેરસ્ટાઈલ કરી દે, પણ નહીં, એને મને આ કરી દીધી. તું કોઈ વાંધો નહીં, 1 મિનિટ. હા ઈલા સાંભળ, મને છે ને 2-3 વીકની જરૂર છે, ઓરિજિનલ લાગે એવી. હા, મારે હેરસ્ટાઈલ મારી ભલે ને સારી હોય, તું મને વીગનો બંદોબસ્ત કરી દઈશ, સેટિંગ કરી દઈશ. તું મને વીગ મને મંગાવી દઈશ, અપાવી દઈશ. ક્યાંય પણ તારી પાસે હોય તો તું પાર્લરનું કરે છે તો તને ખબર જ હશે ને. હા જો સાંભળ, એક લાંબા વાળની, એક શોલ્ડર કટ સુધીના મને જોઈએ છે. મારે સાડીમાં વિડીયો બનાવવો હોય તો હું લાંબા વાળ રાખું, ડ્રેસમાં જીન્સમાં તો હું ટૂંકા વાળ રાખું. હા, મને વિડીયો માટે જોઈએ છે. તું મને 1 દિવસમાં આપી દઈશ? ઓછો ટાઈમ છે? ઓકે, 2 દિવસ, એનાથી વધારે નહીં. હા, મને 2 દિવસની અંદર મને જોશે. મારે વિડીયો અપલોડ કરવા છે, પણ પહેલાં વિડીયો બનાવવા છે, સમજી? તું ફટાફટ કરજે. ચાલો, વીકનું થઈ ગયું. હવે ક્યાં નબળું પડે છે તું મને કે? કન્ટેન્ટ માટે આરતીને કહી દે, કન્ટેન્ટ અલગ કરે. ભલે એને પેમેન્ટ જોતું હોય તો વધારી દે, પણ નવા કન્ટેન્ટ લાગે. હેમલ સાથે વાત કર, કેમેરાના લેન્સ ચેન્જ કરવા હોય તો કરી લે. પણ મને મારા વિડીયો પ્રોપર જોઈએ, મને લાઈક જોઈએ, કમેન્ટ્સ જોઈએ, શેરિંગ જોઈએ. હા, છતાંય એક વખત વિચાર કરીએ ને, શું ખૂટતું હશે? તું મને કાંઈક તો માર્ગદર્શન દે, કાંઈક તો ગાઈડન્સ કર મારું. તારી પાસે કોઈ રસ્તો નથી. હું શું કહું છું સાંભળ, આપણે ઓડિયન્સને એ જ પીરસીએ તો જે એને જોઈએ છે. હા, તું એક કામ કર, તું તારી મમ્મીને 2-3 મહિના માટે બોલાવી લે ઘરે. પછી અમે સાસુ બહુનો વિડીયો બનાવશું. ક્યારેક એ બિચારી, ક્યારેક હું બિચારી, ક્યારેક અમારા બેની વચ્ચે તું બિચારો, ક્યારેક તું જબરો, અમે બે બિચારા. મજા આવશે લોકોને. તું મેં તારી મારી ઓડિયન્સ એન્જોય કરશે અને મને મળશે લાઇક્સ, કમેન્ટ્સ, શેરિંગ, ફોલોઅર્સ, સબસ્ક્રાઈબર્સ, નેમ, ફેમ અને હા, મની.